ગુડ મોર્નિંગ. આજે તારીખ 25 અને અમે રોકાણા હતા ટુરિસ્ટ હોટેલ મુનલેન્ડ, જે કારગિલ તરફથી લેહમાં એન્ટર કરતાં શરૂઆતમાં આવી જાય છે. સારી પ્રોપર્ટી છે અને આપણી ગાડી એકદમ તૈયાર. તો આજે જવાનું છે લામાયુરુ. સૌથી પહેલાં લામાયુરુથી પછી કારગિલ. 240 કિલોમીટર અમે નીકળી ગયા છીએ અને અમારી લેફ્ટ સાઈડમાં છે એરપોર્ટ અને રાઈટ સાઈડમાં આર્મીનું બધું. વાગ્યા છે 7:30. સૌથી પહેલાં લામાયુરુ જશું અને ત્યાંથી જશું કારગિલ. લેહથી 25 કિલોમીટર આગળ નિમ્મુ ગામ આવે છે. નિમ્મુ અમે દેખાઈ. અહીંયા પણ ઘણી સારી હોટલો ને છે અને લોકેશનવાળું ગામ છે, પણ હોટલોના ભાવ બુકાકાટના કહેવા છે. 10,000થી નીચે તો ક્યાંય જોવા જ નથી મળતું. આ લોકેશન ગામનું બહુ સરસ છે. ભાઈ અમે પૂગી ગયા છીએ ખાલતસે ગામ અને અહીંયા ભાઈ એક ગાડીમાં લેફ્ટ સાઈડમાં હવા ઓછી થઈ ગઈ છે એટલે હવે બતાવી દઈ. પંચરવાળા ભાઈ છે અહીંયા. પ્રીતભાઈ જો ગાડીમાંથી ઉતરતા જ નથી, નિંદર જ આવે છે આખો દી, સૂતો જ હોય, કાઢ્યા જેવો નથી ક્યાંય. એને અમે નીકળી ગયા છીએ પંચર કરાવીને આગળ આપણે કારગિલ તરફ. વચ્ચે લામાયુરુ ગામ આવશે. અહીં નજારા થોડા ખરા છે એમ તો. પર્વતની વચ્ચે મસ્ત હાઈવે બનાવ્યો છે આ લોકોએ, બિયારો વાળાએ. પેન ડ્રાઈવ ભૂલી ગયા છીએ, કવરેજ આવતું નથી, રેડિયો કુર કરે છે. કંઈક આવે છે કંઈક નથી આવતું. જો ભાઈ શું રોડ છે, જબરદસ્ત સીન આવે છે રોડનો. બસ હમણાં થોડીક વારમાં 10 કિલોમીટરમાં આવી જશે લામાયુરુ. આપણે અત્યારે છીએ લામાયુરુ વિલેજ. ઉપર ચડવાનું કઈ મન નથી થતું, પહાડ છે. પીરા કલર ના પર્વત છે. હવે કઈ ઉપર નથી રાખ્યું ને આગળ નીકળી જઈએ છીએ. મારો સાળો અને પ્રીતભાઈ ના પાડે કે હવે આમાં કઈ નથી, માસા જો ભાઈ આ નજારો આખો મસ્ત હાઈવે બનાવ્યો છે. ને કોઈ પણ આરામથી ગાડી લઈને આવી શકે એવો છે હાઈવે લેહ સુધી. કારગિલ થોડુંક જ રહ્યું, 12,000 ફૂટ ઉપર છે અત્યારે. બિયારો વાળા એક હાઈવે જબરદસ્ત બનાવેલો છે ભાઈ. નીચે જવાનું છે અત્યારે. આર્મી ટ્રક
નીચે દેખાય છે એ છે કારગિલ. અમે અત્યારે કારગિલ બાયપાસેથી જાય છીએ વોર મેમોરિયલ. કારગિલ સિટી આખું નીચે છે, આખું કારગિલ છે. અમે જઈએ છીએ આગળ. હવે અંકુરભાઈને આગળ બેહેડા છે અને પાછળ ચક્કર આવતા હતા. ये देखो कारगिल. અત્યારે અમે કારગિલની બહાર નીકળી ગયા છીએ અને વોર મેમોરિયલ જાય છીએ. અમે બાજુમાં મસ્ત નદી આવેલી જાય છે, લગભગ નહીં દેખાય. અમે તે ગાડીઓ ટ્રાફિક કન્ટિન્યુ ચાલુ છે. ખરેખર નજારો બહુ સરસ છે અહીંનો કારગિલનો. નીચે મસ્ત નદી. ફાઇનલી ભાઈ અમે પૂગી ગયા છીએ કારગિલ વોર મેમોરિયલ, જે દ્રાસમાં છે અને કારગિલ સિટીથી 50 કિલોમીટર જેટલું થાય છે. અંદર મોબાઈલ લઈ જવા દેતા કે નહીં ખબર નથી ભાઈ. પેલા અત્યારે નજારો બતાવી દે. જો ભાઈ આપણો તિરંગો. હજી 3 ટેકરી દેખાય છે ઉપર. માં એક પેલું છે જમણી બાજુ એ ટાઈગર હિલ છે, એ રહીનો હોલ. અને આ જે બરફ જેમાં છે આ કાળા ડુંગરની પાછળ એ છે બત્રા ટોપ, જ્યાં મેજર બત્રા શહીદ થયા હતા. જો ભાઈ આ છે આખું કારગિલ વોર મેમોરિયલ. અને ભાઈ આપણું શાન, આપણો તિરંગો. કારગિલ વોર મેમોરિયલ થી આગળ નીકળી ગયા છીએ. જ્યાં સુધી પૂગાશે ત્યાં સુધી પૂગશું.
ચોજીલા પાસ અહીંથી 40 કિલોમીટર છે, શ્રીનગર 140. એટલે સોનમર્ગમાં સ્ટે મળી જશે તો ત્યાં આગળ એક ચેકપોસ્ટ આવે છે, જો ત્યાંથી આગળ નહીં જવા દઈએ. અમે જઈ રહ્યા છીએ હવે. થોડાક સમયમાં ચોજીલા પાસ આવશે, ત્યાંથી સોનમર્ગ, અને ત્યાંથી જો ચોજીલા પાસથી આગળ જવા દેશે તો સાંજ થશે ત્યાં શ્રીનગર પહોંચી જશું. જોઈએ હવે આગળ શું ચેકપોસ્ટ આવશે ત્યારે ખબર પડે. બાકી સોનમર્ગ પહાડની પાછળ જ સોનમર્ગ આવી જાય. નજારો બહુ જોરદાર છે. અત્યારે જોજીલા પાસે હલવાણા છીએ કલાકથી. સોનમર્ગ પૂગીએ કે શ્રીનગર કઈ નક્કી નથી હજી. અમૃતસર તો ના પૂગે. હાલી હું જો ભાઈ આવી રીતના થપ્પા લાગી ગયા. તો આ છે જોજીલા પાસ. આગળ થોડીક ફિસલન જેવું છે, બધા ધીરે ધીરે હાલે છે. આગળ તો ટ્રાફિક ખુલી ગયો એવું લાગે. આ જુઓ ભાઈ નજારો જોરદાર. આગળ બ્લેક સ્નો હોય કે ખાડા હોય ખબર નહીં. ધીરે ધીરે હાલે છે બધું. હા બરફ છે, અહીંયા બરફ છે ભાઈ. એટલે ધીરે ધીરે આકે છે બધાય. અહીંયા જવું હોય તો અહીંયા ડફો હે કે જી છે નહીં. બાકી આ નજારો જેવો જોજીલા પાસનો. ઠંડી થોડી છે, બહુ કઈ ખાસ એવી ઠંડી નથી. મન થાય બધે આપણે ગુજરાત જેવું છે ભાઈ. ખાલી ગુજરાતી જ બનતા નથી આપતા, બધે આકે છે. એટલે કઈ ઉપાધિ કરે જેવું નથી. તમારે ये साइड ले लो भैया, धीरे धीरे ये साइड ही रखो, ये साइड ही जाएगा. અહીંયા જરીક ખરાબ છે. ખાડો થઈ ગયો છે. બરફ તો ઉગડે જ છે સાઈડમાંથી. આ પથ્થર ને રસ્તો તૂટી ગયો એવું લાગે છે. ધીરે ધીરે ઉપર ચડી જાય. હા ચડી ગયો રોડ ઉપર. હાલ હા ભાઈ આ છે જોજીલા પાસ આપણો. બે બાજુ બરફ. સ્નો એક્ટિવિટી કંઈક ચાલુ છે. ગાડીઓ છે ને લહરાવે ને એવું કરાવે છે. બાકી ટ્રાફિક ખુલી ગયો એવું લાગે તો હે અત્યારે. આખું આપણે ક્રોસ કરી રહીએ છીએ જોજીલા પાસ. આનાથી આગળ સોનમર્ગ આવે. બધું એવું જ છે. એ બધી એક્ટિવિટી ચાલે. એટલે આપણે એ કંઈ કરવાનું થતું નથી. અમે સીધા આગળ ક્રોસ કરી જઈએ છીએ. શ્રીનગર પહોંચવાનો ટાર્ગેટ છે આજે. જોઈએ ક્યાં સુધી પુગાય છે.
નજારો તમે જોઈ રહ્યા છો એ છે સોનમર્ગનો. હમણાં આ રોડેથી નીચે પૂગી જઈએ અમે, અને જો અહીંયા હોટલ મળી જાય તો લોકેશન બહુ મસ્ત છે ને અહીંયા જ રોકાવાની ગણતરી છે. જોઈએ આગળ શું ઓલા કેમ છે ને દેખાય છે, એક નંબર હશે. ત્યાં પૂછવાનું હોય આપણે જો મળી જાય ને તો. આ છે સોનમર્ગ, અહીંયા હોટલ રાખી લીધી છે અમે. અને આ છે હોટલ મહેરાન સોનમર્ગ.